બનાસકાંઠાના વાવ તાલુકાના ભટાવર ગામના આશરે 200 થી વધુ પરિવારો વર્ષોથી વરસાદી પાણીના ભરાવાને કારણે નરક જેવી હાલાકી ભોગવી રહ્યા હતા। સ્થાનિક ધારાસભ્ય હોય કે વિપક્ષના પૂર્વ નેતાઓ સૌને રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાનું સમાધાન નહોતું થતું, પરંતુ બીકે ન્યૂઝ ચેનલ દ્વારા આ પીડાદાયક અહેવાલ તથ્યો સાથે રજૂ થતાં જ તંત્ર ઘોર નિંદ્રામાં જાગ્યું અને તેની ધારદાર અસરના પગલે કલેક્ટર સહિતના અધિકારીઓએ મુલાકાત લીધી અને તાત્કાલિક ધોરણે નવા રોડનું કામ શરૂ કરાયું છે। ગયા સપ્ટેમ્બર માસમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે વાવ તાલુકાના ભટાવર અને ડેડાવા ગામને જોડતા માર્ગ પર કમર સુધીના ગંદા પાણી ભરાયા હતા। ખેતરોમાં રહેતા પરિવારોના બાળકો માટે શાળાએ પહોંચવું પણ એક કપરો પડકાર બની ગયું હતું। આ બાળકો દરરોજ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર હતા, જેનાથી તેમના યુનિફોર્મ ખરાબ થતા હતા અને સ્વાસ્થ્ય પર પણ જોખમ રહેતું હતું। સ્થાનિક લોકોએ વરસાદી પાણીના કાયમી નિકાલ માટે ગ્રામ્ય સ્તરથી લઈને જિલ્લાના સર્વોચ્ચ તંત્ર સુધી વારંવાર રજૂઆતો કરી, પરંતુ તેમને માત્ર ને માત્ર આશ્વાસનો જ મળતા રહ્યા। તંત્રને જાણે કે આ બાળકોની પીડા કે ખેડૂતોની હાલાકી દેખાતી જ નહોતી, પરંતુ બીકે ન્યૂઝ ચેનલની ટીમે ભટાવર ગામની મુલાકાત લીધી અને તથ્યો સાથે સ્થાનિકોની આ વેદનાના દ્રશ્યો સમાચાર રૂપે પ્રસારિત કર્યા। આ અહેવાલની અસર એવી થઈ કે ઉચ્ચ અધિકારીઓનું તંત્ર તરત જ હરકતમાં આવ્યું। કલેક્ટર સહિતના અધિકારીઓએ ભટાવરની મુલાકાત લીધી અને લોકોને પડતી હાલાકી દૂર કરવા માટે યુદ્ધના ધોરણે નવીન રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે। રોડનું કામ શરૂ થતાં જ ગામના લોકોએ બીકે ન્યૂઝ ચેનલનો આભાર માન્યો હતો। ભયંકર પૂર આવ્યું એ ટાઈમે અહીંયા લગભગ આ રોડ ઉપર ડેડાવાથી ભાટવરને જોડતો રસ્તો છે, એના ઉપર લગભગ 8 થી 10 ફૂટ જેવું પાણી ભરાયેલું હતું અને પાણી ભરાવાના કારણે આ રસ્તો એકદમ બંધ થઈ ગયેલો હતો અને એના પછી અમે તંત્રમાં અને બધાને ધારાસભ્યો મંત્રીઓને બધાને રજૂઆતો કરી, પણ અમારી રજૂઆત કોઈ ધ્યાને લેતું નહોતું। એટલે છેલ્લે 60 દિવસનો સમયગાળો વીત્યા પછી જ્યારે સ્કૂલો ચાલુ થઈ ત્યારે બાળકોને અવર જવરમાં બહુ તકલીફ પડતી હતી, એટલે અમે મીડિયાનો સંપર્ક કરી અને તમામ મીડિયાને અહીંયા બોલાવી સ્થળ ઉપર, અને જે આવવા જવાનો જે રસ્તો છે એના ઉપર પાણી ભરેલું હતું ત્યારે 4 થી 5 ફૂટ જેવું, એટલે બાળકોને જવામાં બહુ ભયંકર તકલીફ હતી। એટલે મીડિયાને અમે જાણ કરતા મીડિયાએ અમારી વાત કલેક્ટર સાહેબ સુધી પહોંચાડી અને તમામ તંત્રએ અહીંયા તાત્કાલિક ધોરણે ઇમરજન્સી ધોરણે અહીંયા કામ પૂર્ણ કરેલ છે અને આ રસ્તો અત્યારે તમે જોઈ રહ્યા છો ચાલુ થઈ ગયો છે। આ બાજુ બાળકો આવે છે એટલે એમને અત્યારે ચાલવામાં બીજી કોઈ જાતની તકલીફ નથી, પણ ભવિષ્યમાં આવું પૂર આવે તો અહીંયા આ પાણી અત્યારે રસ્તો ઊંચો લીધો એના કારણે 20 ગામની બાજુ પાણી જાય એવું છે, તો ભવિષ્યમાં અહીંયા પુલ બને અને અથવા મોટું નાળું બનાવે અને થોડી હાઈટ વધારે લે નાળાની, તો નીચે પાણી વધારાનું પાણી નીચે પડ્યું રહે અને ઉપર રસ્તો કાયમી માટે ચાલુ રહે। એ તો એટલે કલેક્ટર સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે હવે આગળ માટે આ રોડ માટે કંઈક પણ વિચારો, અને અત્યારે જે કલેક્ટર સાહેબે અને તમામ મીડિયાએ જે અમારું આ ધ્યાને લઈને આ કાર્ય પૂર્ણ કર્યું છે એ બદલ હું મીડિયાનો અને કલેક્ટર સાહેબ તંત્રનો તમામનો દિલથી ખૂબ આભાર માનું છું કે અમારી આ વાતને ધ્યાને લઈ અને કાર્ય પૂર્ણ કર્યું। ભટાવર ગામની આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે લોકપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રના આશ્વાસનો જ્યાં નિષ્ફળ જાય છે ત્યાં એક ધારદાર પત્રકારત્વ જનતાના અવાજને સત્તાના કાન સુધી પહોંચાડવાનું અને નક્કર કામગીરી કરાવવાનું સામર્થ્ય ધરાવે છે। બીકે ન્યૂઝ તથ્યો સાથે જનતાની પીડાના અહેવાલ બતાવવા માટે અગ્રેસર હતું અને છે અને ભવિષ્યમાં પણ રહેશે। આશા છે કે ભટાવરના લોકોને કાદવ કીચડમાંથી મુક્તિ મળી છે અને તંત્ર હવે અન્ય બાકી રહેલી સમસ્યાઓ પર પણ આજ તત્પરતાથી કામગીરી કરશે।